करुणेश कैवलकथा की जय। श्री कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, श्री नरवेद सागर महाराज की, श्री महान श्री रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, श्री विष्णुदास जी महाराज की, श्री शांतिदास जी महाराज की, श्री शीतलदास जी महाराज की, श्री अविचल दास जी महाराज की, सर्व संतन की, सर्व देवन की, कैवल धाम की, गुरु गादी सारसापुर की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, बाल तिलक की, पंचम स्वसंवेद की, जगाष्टान की, कथा प्रारंभ समय का सात कैवल साहे। जय कैवलंसो सात कैवल सामृत। विसरे हूँ ज्ञान अघम जबी आप, भय हूँ अल्प जीवत पेत्रिय ताप, तपत ही ताप आप विनु चिन्या, भरत कालवश रहत अधीन, अनंत ब्रह्मांडाधीश सकर्ता सतकैवलना महाज सजान जान स्वरूप ने अनंत न्यायो द्वारा प्रत्यक्ष प्रमाण थी प्रतिपादन करावी अपनार परम श्रेष्ठ परम विशेष विश्वना तारणहार अनंत विभूषित सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणा सागर विश्वभરના मनुष्य देहधारी चैतन्य जीवात्माओं ने संबोधीने ज्ञान बोध उपदेश करता अलौकिक अमृतमय वाणी द्वारा स्वरचित समवेद ग्रंथ ने विषय कैश विसरे हूँ ज्ञान अगम जबी आपो, भय हूँ अल्प जीव तपे त्रिय तापो, अपास्थित धर्म विलासी सज्जन। મહલ્લાના ક્રમાંક પ્રમાણે આજે 7મા દિવસની કથા। મહલ્લાનું નામ શંભુજી મહલ્લો। આખું ઉંમર આગુ પાછું થયું પણ શંભુજી સ્થિર જ રહ્યો। સજ્જન કથાનો વિષય સળંગ સૂત્રવત સત્સમ વેદનો છે। ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું કે सकरताना वंशनो जे कैवलनो अंश ए 10 इंद्री 4 अंतस्करण 3 गुण अने वृत्ति में विलास करवा लाग्यो। विपुवत भयो हतो चैतन अजन्म्य अविनाशी पण विपु संबंधे विपुवत भयो देह रूप बनी गयो। देह नहीं बन्या देह रूप बनी गयो। शू परिणाम आव्यु आजनी चौपाई में भगवान करुणा सागर कहे विसरे हूँ ज्ञान अगम जबी आपो। बधु भूली गयो तो चालत पण स्वस्वरूप नु ज्ञान भूली गयो। ध्यान राखो कोई व्यक्ति पासे धन अने बुद्धि बे वस्तु होय कदाच धन नो नाश थई जाए तो व्यक्ति बुद्धि वडे धन ने प्राप्त करी सके छे।
પણ બુદ્ધિનો નાશ થઈ જાય, જ્ઞાનનો નાશ થઈ જાય તો ધન વડે જ્ઞાન સંપાદન થઈ શકતું નથી. અહીંયા પરિણામે આવ્યું કે આ ચૈતન પોતાના સ્વરૂપનું જ્ઞાન ભૂલી ગયો. સજ્જન, આમ તો ધર્મનો 3 અંગ છે: જ્ઞાન, વૈરાગ અને ભક્તિ. જ્ઞાનના 3 પ્રકાર, વૈરાગના 5 પ્રકાર અને ભક્તિના પ્રેમ લક્ષણા સહિત ગણીએ તો 10 પ્રકાર. સજ્જનો આ 3માં જ્ઞાનનું અધિક મહત્વ છે અને વૈરાગને ભગવાન કરુણા સાગરે મધ્યમ ગણ્યો છે અને ભક્તિ નિરૂપણમાં ભક્તિને પછી નંબર આપ્યો, કનિષ્ઠ ગણી છે. સજ્જનો, જ્ઞાન શું કામ કરે? પહેલા તો હું તમને સમજાવું, જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન એટલે ઘણું બધું યાદ રહેવું, બહુ સુંદર પ્રવચન કરવું, એને વાસ્તવિક જ્ઞાન ન કહેવાય. જ્ઞાન એટલે કથન પ્રમાણે હોવું, જેવું કથતા હોઈએ એ પ્રમાણે આપણું વર્તન હોવું, એને જ્ઞાન કહેવાય. અને એટલા જ માટે ધર્મ ઉપદેશકોના ભગવાન કરુણા સાગરે 2 ભાગ પાડ્યા છે. એક ધર્મ ઉપદેશકને ભગવાન કરુણા સાગરે જ્ઞાની તરીકે વર્ણવ્યો છે અને બીજાને પંડિત તરીકે ઉપમા આપી, પંડિતની ઉપમા આપી. જ્ઞાની એને કહેવાય સમાજને, જનતાને જે કોઈ ઉપદેશ કરે એ જીવનમાં ઉતારીને કરતો હોય છે. પંડિત એને કહેવાય કે માત્ર પોથીમાં લખેલું સુંદર શૈલીમાં બીજાને સંભળાવે, આચરણમાં કશું હોય નહીં. અને એટલે જ ભગવાન કરુણા સાગરે ચોસરામાં એક ચોપાઈ લખી છે: પંડિત હોય તો પશુ સરીખા, વેદ પઢંતા વછવા. બાપજી આ ચોપાઈ આ પંડિતો માટે લખી છે, જ્ઞાની કે ત્યાગી માટે નથી લખી, પંડિતો માટે લખી છે કે વેદ પઢંતા વછવા. કોઈને એમ થાય કે શું વસવો એટલે વાછરડો, ગાયનો બચ્ચો, એ વેદ પડતો હોય ખરો? આપણી આ સંત પરંપરામાં એક ઇતિહાસ આવે છે, કદાચ તમે નામ સાંભળ્યું હશે. આપણા ભારતમાં ચાંગદેવ નામના એક મહાન યોગી થઈ ગયા, ચાંગદેવ. આ ઇતિહાસ છે. એમના સમયમાં સંત જ્ઞાનેશ્વર થયા. ચાંગદેવના સમયમાં ચાંગદેવ સિદ્ધ પુરુષ હતા, યોગી પુરુષ હતા, ચમત્કારી પુરુષ હતા. આજે લોકો ચમત્કારની પાછળ ચાલે છે. ભગવાન કરુણા સાગરે ના લખ્યું છે: પરચા પરચી મનની હોડ, પૂરણ પદમાં તેને ખોડ. સજ્જન, દયાનંદ સરસ્વતીએ 27 પ્રકાશમાં એક વાત લખી છે કે પરચા આપવા વાળા પુરુષો અને મદારી 2 સરખા. મદારી સાચો અને પરચા આપવા વાળો ખોટો. કેમ? ઘણીક વખત હવે ઓછું થઈ ગયું. મદારી કોઈ મહેલામાં આવે, ડુગડુગી વગાડે એટલે નાના મોટા ભેગા થાય, પછી અનેક પક્ષીઓ કંડિયામાંથી કાઢે, ભાત ભાતની મીઠાઈઓ તમને ખવડાવે. એટલું જ નહીં, રૂપિયા ઉછાળે, રોકડા રૂપિયા ઉછાળે. આપણું લાગે સાચા. આ આખો ખેલ એનો પૂરો થાય એટલે મેલ્લા વચ્ચે કપડું પાથરે,
અને કે બહેનો માતાઓ જે કંઈ આપવું હોય ત્યાં કપડામાં નાખી જાઓ. કોકને એમ થાય કે હવડો તો તું રૂપિયા ઉછાળતો હતો ને ભાઈ, એવો કહી દે. દો ઘડી કા દેખના પીછે ધુલકી ધૂલ, એ તરત જ સાચું કે છે બિચારો. અને જે પરચાની વાત કરે ને એ હોય તદ્દન ઢોંગ, પણ પાછી એના જે ચમચા હોય તેની વૃદ્ધિ કર્યા જ કરે. આ દુનિયામાં પરચા જેવું કશું છે જ નહીં. અને પરચા જોવા હોય તો કૈવલના જોવા ને. કુલ કુદરત એક બિંદુ બીજક મેં કછા કહ્યું ન જાય. કૈવલના પરચા બુંદને બીજક બનાવી તો ન શકાય, પણ આ બુંદ બીજકની કરામત જેમ છે તેમ કોઈ સમજી ન શકે. એટલી કરામત બુંદ બીજકમાં કૈવલે ગોઠવી દીધેલી છે. આ ખરા ચમત્કાર છે. પેલા ચાંગદેવ ચમત્કાર આપે, પરચા આપે એવા સિદ્ધ પુરુષ એટલે દુનિયા એમની પર ઝૂકે. એ જ સમયમાં જ્ઞાનેશ્વરની જ્ઞાનથી બોલબાલ ચાલે. ઉંમર બહુ ઓછી, પણ એ જ્ઞાનમાં ખૂબ પાવરદાર. એમની સાથે બીજી બે વ્યક્તિઓ રહેતી હતી, સોપાન અને મુક્તાબાઈ. આ 3 જણની જોડી હતી જ્ઞાનેશ્વર સાથે. ચાંગદેવે જ્યારે જ્ઞાનેશ્વરનો મહિમા કે વખાણ કાને સાંભળ્યા એટલે થયું કે દુનિયા મારા જેવા સિદ્ધ ચમત્કારીને નહીં અને એને ક્યાં વખાણે છે. લાવ મુલાકાત તો લઉં. આટલા બધા લોકો વખાણે છે તો મુલાકાત તો લઉં. ચાંગદેવ યોગી ટપાલ લખવા બેઠા. મુલાકાતે જવું, ખબર આપવા, ટપાલ લખવા બેઠા. ટપાલ લખવાના પ્રારંભમાં જ લોચો પડ્યો. શું લખવું? તું લખવું કે તમે લખવું? આપણે કોઈક વડીલને ટપાલ લખતા હોઈએ તો મુરબ્બી વડીલ એવા શબ્દો લગાવીએ, અને આપણા કોઈ દીકરાને ટપાલ લખતા હોઈએ તો ચિરંજીવી દીકરા એવું લખીએ. આ વિવેક હોય છે ટપાલનો. આમ જ્ઞાનમાં આગળ છે અને ઉંમરમાં ચાંગદેવ કરતો બહુ નાનો છે. એટલે ચાંગદેવને ટપાલ લખવામાં જ ભોંચગડ થઈ કે અને મારે તમે લખવું કે તું લખવું. એક ખાનું ખાલી જ રહેવા દીધું. એ ખાનું લખ્યું નહીં અને પાછળ લખ્યું કે હું આવો સિદ્ધ ચાંગદેવ આપને મળવા આવવા માંગુ છું. પહેલા કદાચ હાથોહાથ ટપાલ જતી હશે. ટપાલ ત્યાં પહોંચી. ટપાલ મુક્તબાઈએ વાંચી. આ 3માં જે મુક્તબાઈ હતો અમને ટપાલ વાંચી. બહુ બુદ્ધિશાળી. વાંચતામાં સમજી ગયા કે આ આગલું ખાનું ખાલી મૂકવાનું કારણ આ છે કે આને તું લખું કે તમે લખું એ નિર્ણય ના કરી શક્યો. વર્તો જવાબ આપ્યો. આટલા મોટા સિદ્ધ, આવા ચમત્કારી, પણ લાગો છો તદ્દન કોરા. તમે તદ્દન કોરા લાગો છો. અમારો દ્વાર સદૈવ ખુલ્લો છે. આપ પધારી શકો છો. અમે આપનું ભાવભીનું સ્વાગત કરીશું. ટપાલ જવાબ ગયો. ચાંગદેવને થયો કે મને બોલાવે છે, પણ ચમત્કારી હતા, સિદ્ધ પુરુષ હતા અને જ્ઞાનેશ્વર ઉપર પ્રભાવ પાડવા માટે એમણે વાઘની સવારી કરી. વાઘની ઘણા સરઘસોમાં વાઘ ઉપર કોઈ બેસે છે ને, પણ એ વાઘની સવારી કરી. હાથમાં ફણીધર નાગનો ચાબુક બનાવ્યો પેલા વાઘને હોંકવા માટે. આવું કઈક ચમત્કારી દ્રશ્ય લઈ અને ચાંગદેવ જ્ઞાનેશ્વરને મળવા ચાલ્યા છે. રસ્તો લાંબો. જ્યાં જ્ઞાનેશ્વરનું ગામ છે ત્યાં નજીકે પહોંચ્યા. જ્ઞાનેશ્વરને ખબર પડી કે મુનિ ચાંગદેવ આવે છે, અને એ વખતે આ 3 જણ જ્ઞાનેશ્વર, સોપાન અને મુક્તબાઈ 3 જણ ઓટલે બેસીને દાંતણ કરતા હતા.
એમને થયું કે આવા ચાંગદેવ જેવા તપસ્વી અને સિદ્ધ પુરુષ અમારી મુલાકાતે આવે છે. પરંપરાથી આપણી ભારતીય સંસ્કૃતિ છે, પરંપરાથી કે કોઈ મહાપુરુષ આપણે ત્યાં આવે તો આપણે થોડું સામું જવું જોઈએ, સામયું કરવું જોઈએ. મને યાદ છે શીતળદાજી મહારાજ ઉમરામાં પહેલ વહેલા પધાર્યા હતા, ત્યારે ઈચ્છાનાથથી હમયું કર્યું હતું. એટલું જ નહીં, મારા આવાર જવાના ઘસારાથી અત્યારના જે મહારાજશ્રી છે એને અહીં આપણે બોલાવ્યા હતા, અને એમનું સામયું તોથી જ કર્યું હતું. કેમ? આપણા પૂજનીય હતા, વડીલ હતા, એટલે સામયું કરવું એ સેવકનો ધર્મ છે. જેવી વ્યક્તિ એટલું સામું જવું જોઈએ. સજ્જનો, તમને શિષ્ટાચાર કહું તો આપણે આપણા ઘરમાં ખુરશી ખાટલા કે સોફા પર બેઠા છીએ, અને મેલ્લાનો ગામનો જ કોઈ માણસ આપણા બારણામાં આવે તો આપણા બેઠેલા આસન ઉપરથી ઊભા થઈ ઓટલા સુધી આવી, આવો ભાઈ, જેવો સંબંધ હોય, જો નાનો હોય તો બધા આવો દીકરા, આવો ભાઈ, આવા બાપા એમ કરીને સ્વાગત કરવું જોઈએ. ખાટલામાં કે ખુરશીમાં ટોટીઓ લાવતો લાવતા આવો, એ બરાબર શિષ્ટાચાર છે નહીં. પણ આ તો ભારતીય સંસ્કૃતિનો શિષ્ટાચાર કહું. ઊભા થઈને આવો એમ કહેવું જોઈએ. અને એનું કામ પતાવીને જ્યારે જાય ત્યારે તમારા મકાનના નેવો સુધી એને વરાવા આવો. હા, અધિક મહત્વ વાળી વ્યક્તિ હોય તો સોસાયટીના ગેટ સુધી વરાવા જાઓ, અને એથી પરમ પૂજ્ય હોય તો ગામની ભાગોળ સુધી વળાવા જાઓ. આ આપણી ભારતીય સંસ્કૃતિનો શિષ્ટાચાર છે. જ્ઞાનેશ્વરને થયું કે ચાંગદેવ મુનિ આવે છે, સિદ્ધ પુરુષ છે, ચમત્કારી પુરુષ છે, આપણે પણ સામે મળવા જવું જોઈએ અને સામયું કરવું જોઈએ. પણ જ્ઞાનેશ્વરને ખબર પડી કે મારી ઉપર પ્રભાવ પાડવા માટે વાઘ ઉપર બેસીને આવે છે, વાઘ ઉપર. ચાંગદેવે પેલા ઓટલાને કહ્યું, ચાલ. ઓટલો હેડવા માંડ્યો. જેના ઉપર બેઠા હતા એ ઓટલો ચાલવા માંડ્યો. એક બાજુ સામેથી વાઘ ઉપર બેસીને ચાંગદેવ આવે છે, આ બાજુથી 3 જણ ઓટલા પર બેઠા, ઓટલો ચાલે છે, એમ જતો હોય એવું લાગે છે. ચાંગદેવની નજર પડી કે આવે છે જ્ઞાનેશ્વર, અને ઓટલો લઈને આવે છે. હું તો જીવતા વાઘ ઉપર બેઠો છું, તે હેડે અમે શું, પણ આ તો મરેલો જળ ઓટલો લઈને આવે છે, એમાં મારો ચમત્કાર વધારે ક્યાં રહ્યો? હું તો જીવતા પ્રાણી પર બેઠો એટલે ચાલે, પણ આ તો મરેલો જળ ઓટલો એમને લઈને આવે છે. ત્યાં જ એમની ચમત્કારની અસમી ઓગળી ગઈ. છતાં અમણે વડીલનું ખૂબ સન્માન અને સ્વાગત કર્યું. પછી એમના મુકામે લઈ ગયા. ચર્ચા થવા માંડી સત્સંગની. ત્યારે જ્ઞાનેશ્વરે એક પાડાના બૈડામાં હાથ મેલ્યો. પાડાના ઘણી જગ્યાએ ચિત્રો ચિત્રેલો છે ને, પાડો, પાડાનો ઓળખો? બહુ સુંદર આ શબ્દ છે, તમને જરાક ધ્યાન અપાવું. તમારે ત્યાં ગાય વિયાય ને, ગાયને જો વાછરડો આવે તો એને વાછરડો કહો, અને જો એને માદા એટલે રેલી આવે તમે એને વાછરડી કહો. વાછરડો મોટો થાય રેલ્લો કહેવાય, અને હેડ એવો થાય બળદિયો કહેવાય. બરાબર? પેલી વાછરડી મોટી થાય ઓડકી કહેવાય, અને વળી વિયા એટલે એને ગાય કહેવાય. તમે કદાચ બકરી રાખતા હો, બકરી બચ્ચાનો જન્મ આપે તો બકરીના બચ્ચાને લવારું કહેવાય. ઘેટી રાખતા હોય ને ઘેટી બચ્ચાનો જન્મ આપે તો એને ગાડર કહેવાય. હાથીના બચ્ચાને મદનિયું કહેવાય, મદનિયું કહેવાય. બરાબર? ગધેડાના બચ્ચાને ભૂલકું કહેવાય. પણ ભેંસ વાય અને પાડો આવે તો શું કહેવાય? પાડો.
બરાબર. થોડોક મોટો થાય તો એ લોકોના ખેતરો ભિલાડે તો એ અને મરી જાય તો એ હારી વાતમાં આડો પડે એ જ પાડો, પેલો 4 પગ વાળો નહીં. આ જ્ઞાનેશ્વરે પાડાના બૈડામાં હાથ મૂક્યો અને બેટા જરા વેદ તો બોલતો. પાડાએ વેદનો જોરથી ધ્વનિ શરૂ કર્યો. ચાંગદેવ તો દિગ્મૂઢ બની ગયા કે હું તો કદાચ ભણી ગણીને વેદ બોલું છું, પણ જે પ્રાણી અને તે ઘોરમોર પ્રાણી, પાછું ધ્યાન રાખો, બળદને ભણાવી શકાય, પોપટને ભણાવી શકાય, કૂતરાને ભણાવી શકાય, પણ આ તો કદીએ ઘડાય નહીં એવા પાડાને ઘડી નાખ્યો જ્ઞાનદેવે. સજ્જન, એટલે જ બાપજી લખ્યું કે વેદ ભણવા એ કોઈ મહત્વની વસ્તુ છે નહીં. વેદ ભણે, વેદનો ઉચ્ચાર કરે, વેદની રૂચાઓ મોઢે કરે, પણ આચરણમાં ન હોય તો બાપજી એને પંડિતની સંજ્ઞામાં ખપાવે. પંડિત અને થોડું જ્ઞાન કથે પણ આચરણમાં મૂકીને કથે તો એને જ્ઞાની કહેવામાં આવે. જ્ઞાનીની મહત્તા દર્શાવતા શ્રી કૃષ્ણએ ગીતાજીમાં લખ્યું છે કે જ્ઞાની તો મમ દુર્લભા. કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન જ્ઞાની તો મને મળવો દુર્લભ છે, જ્ઞાની તો મમ દુર્લભા. કૃષ્ણએ ગીતામાં આ વાત લખી છે. એટલે 3 ભક્તિ, વૈરાગ અને જ્ઞાન. એ જ્ઞાનમાં જ્ઞાની સર્વશ્રેષ્ઠ ગણાય છે. પરિણામ શું આવ્યું? ભગવાન કરુણા સાગર સત્સંગવેદમાં ઉલ્લેખ કરે છે કે પેલા પ્રકૃતિ જણ વિપુમાં ભૂલો પડ્યો, વિપુનો સંગ કર્યો અને એના કારણે વિસરે હું જ્ઞાન અગમ જબી આપો. કૈવલનો ચૈતન્યાંશ પોતાના ચૈતન્ય સ્વરૂપને વિસરી ગયો. પોતે ઘાટ છું, આકાર છું એવું માનવા લાગ્યો. કે છે કે વિસરે હું જ્ઞાન અગમ જબી આપો, ભય હું અલ્પ જીવ તપે ત્રિય તાપુ. સજ્જન, કૈવલે જીવ બનાવ્યો જ નથી, કૈવલે અંશોનું સર્જન કર્યું છે. કેમ કર્યું? સૃષ્ટિની પરંપરા ચલાવવા માટે. એમણે શુદ્ધ સંકલ્પથી ઘાટો તૈયાર કર્યા. એ ઘાટોની પરંપરા ચાલી નહીં એટલે આંતરિક વસ્તીના અંશો એમાં પ્રેર્યા, અને પ્રેર્યા એટલે ઘાટથી ઘાટની પ્રણાલિકા ચાલી. ખરેખર બહુ સમજવા જેવો વિષય છે કે જે ઘાટની અંદર ચૈતન્ય પ્રવેશ કરે એ શું કાઢે જાણો છો? એ ઘાટમાં પહેલા કૈવલે જેવા મસાલા પોખ્યા હોય તે જ કાઢે છે. ઘણી વખત આપણને એવું ના થાય કે બધાય સજ્જન હોય તો શું વાંધો, બધાય આત્મીયતાથી જીવતા હોય તો શું વાંધો, બધા ભાઈચારાથી રહેતા હોય તો શું વાંધો, એવું આપણને ના થાય. પણ એમાં કોઈનો દોષ નથી, કૈવલે જે ભર્યું હોય તે જ નીકળે. એમણે એક દાખલો આપ્યો છે, ભગવાન કરુણા સાગરે સ્વમુખે લખ્યો છે. એક કોઠીમાં સોના મોરો ભરેલી છે અને એક કોઠીમાં કોડીઓ ભરેલી છે. આ દાખલો દયાળુ શ્રીમુખે લખ્યો છે. આ 2 કોઠીમાં 2 વ્યક્તિને ઉતારી. જેમાં સોના મોરો ભરેલી છે એ સોના મોરો બહાર કાઢે છે. જે કોઠીમાં કોડીઓ ભરેલી છે એમાં અંદર પેઠો તે સોના મોરો કાઢી શકે ભાઈ? નહીં. ભરેલી છે કોડીઓ એટલે કોડીઓ કાઢે છે. કાઢવા પક્ષમાં મજૂરી બેની સરખી છે, પણ જે ભર્યું હોય એ કાઢે છે. એક માણસ બોલે તે આપણને આનંદ થાય, એક માણસની સાથે આંખ મળે એટલે બંનેને અંતરમાં પ્રેમ ઉભરાય. અને કોકના હમું જોઈએ ને તો આવડે જ દિવેલ પીધું, એનું મોડું સીધું અવળું જ ફરી જાય. કઈ એનો દોષ નથી બિચારાનો, એને કૈવલે ઘાટ જેવો આલ્યો છે. તો કૈવલનો દોષ ના, કૈવલનો દોષ નથી, ગયા જન્મની એની કમાણી જેવી છે. એટલે કૈવલે એવું ભરેલું એને આલ્યું, આપણોને આપ્યું હોય કે બીજાને આપ્યું હોય.
એટલે કૈવલે અંશ બનાયા છે. તો જીવ કઈ રીતે થયો? અહીં પાછો જીવ શબ્દ લખ્યું કે ભયં અલ્પ જીવ તપે ત્રિય તાપુ. તો અંશમાંથી જીવ કોને બનાયો? થોડીક વાત સમજીએ. ભગવાન કરુણા સાગરે જીવ સંજ્ઞા આપી છે, જુદી વાત છે, અને પુરાણો જે જીવ શબ્દ લખે છે જુદી વાત છે. પુરાણો જીવ કોને કે છે જાણો છો? ઓમકાર યુક્ત જે લિંગ વાસના સુધી છે, નાભીએ રહેલો ઓમકાર અને લિંગ વાસના રૂપી જે અંકુર, એને પુરાણો જીવ કહે છે. અને ખરેખર પુરાણોની માન્યતા છે કે જીવ ગર્ભમાં આવે. જોકે પુરાણો જેને જીવ કહે છે એ જીવ ગર્ભમાં આવે જ છે, પણ એ સકર્તાનો ચૈતન અંશ નથી. આ તો ઓમકાર યુક્ત જે લિંગ વાસના છે એને જીવ કહેવામાં આવે છે. જ્યારે બુંદની અંદર બીજા મસાલા જાય એની સાથે ઓમકાર પણ જાય છે. જ્યારે ભગવાન કરુણા સાગરે જે જીવ સંજ્ઞા લખી છે એ કોને લખી જાણો છો? પંડિત છોટામે એક જગ્યાએ લખ્યું છે, જમ જળને શીત સ્પર્શ તારે કરા કઠણ બંધાય, અંશય વિદ્યાના આવરણથી જીવ જાડો જણાય, હો મન મૂળ વિચારને. છોટમની યુક્તિ છે. એમણે એક સુંદર દાખલો આપ્યો. જામ જળને શીત સ્પર્શતા, જળ એટલે પાણી, પાણીને ઠંડીનો સંગ થાય. તમે કદાચ ફ્રીજ રાખતા હો, એક ટ્રે ભરી અને એના ખાનામાં મૂકી દો, 2-3 કલાકમાં પાણીનો બરફ થઈ જાય, આઈસ થઈ જાય. ફેક્ટરીઓમાં એ રીતેનો આઈસ થાય છે. હવે પેલું જે પાણી છે નિર્મળ છે અને બરફ છે ઘટ અને કઠણ છે, પણ પાણીને ઠંડીનો સંગ થયો એટલે એનું રૂપાંતર બરફમાં થયું. આ તો એક ઉદાહરણ આપ્યું. એ જ રીતે જીવને અવિદ્યા લાગુ પડી, અંશને અવિદ્યા લાગુ પડી એટલે એને જીવદશા પ્રાપ્ત થઈ. હવે આપણે આટલા બધા બેઠા છીએ, આપણામાં તો જીવદશા છે કે અંશ દશા છે એ આપણે આપણી રીતે વિચારવાનું. આપણને પ્રકૃતિ જઈને દુનિયા વધારે વાલી હોય, ધન પરિવાર અતિ વાલું હોય, અને ભગવાન કરુણા સાગર, રઘુરામ, કોઈ સંતો મહાપુરુષો ઓછા વાલા હોય, કૈવલ ઉપદેશ ઓછો વાલો હોય, તો માનવું કે આપણામાં જીવદશા છે, તો પોતે નક્કી કરવાનું રહ્યું. અને સંસાર ભલે રહ્યો, પરિવાર ભલે રહ્યો, ઋણારબંધ ભેગા થયા છીએ એટલે હળી મળીને જીવન જીવવું પડે, પોતાની ફરજ બજાવવી પડે. પણ ના, અંતરમાં એક નિશ્ચિત હોય, અંતકાળનો તો મારો પ્રભુ કરુણા સાગર બેલી છે, અંતે મને સદગતિ આપવાનો છે, અંતે મને કૈવલના શરણમાં લેવાનો છે. અને એ રીતે સંસારમાં રહેવા છતાં, પોતાની ફરજ બજાવવા છતાં આપણને આધ્યાત્મિક કમાણી વાલી હોય તો માનવું કે અમારામાં કંઈક અંશ દશા છે. આ પોતાની મેળે સ્વ રીતે સમજાય, બીજાને આનો ખ્યાલ આવે નહીં. એટલે કહેવાની મતલબ કે ભગવાને જે જીવ શબ્દ સંબોધ્યો છે તે અંશ માટે જ છે, પણ અવિદ્યાના યોગે અંશમાં જીવદશા આવી. ધ્યાન રાખો, પેલા પાણીને ઠંડીનો સંગ થયો એટલે બરફ થયો. આ બરફને તમારે ઓગાળવો હોય તો શું કરવું પડે? એને તમે આઈસ બોક્સમાં મૂકી દો તો ક્યારે ઓગળે?
ઓગરે જ ના, વધારે ઉડતો મજબૂત થતો જાય. બરાબર. એને કદાચ તમે ખુલ્લો મૂકી રાખો તો ધીમે ધીમે ઓગરે. આપણે આશ્રમમાં ઘણી વખત કોઈ લગ્ન હોય છે અને એકાદ બરફની પાટ રહી જાય તો 3 દાડે ઓગરી દે. ટાટિયામાં પડેલી પાટ 3 દાડે ઓગરી દે. પણ જલ્દી ઓગારવો હોય તો એક પાત્રમાં પાણી ભરીને મહી નાખી દો, પીપળામાં નાખી દો, 10 જ મિનિટમાં આખી પાટ ઓગરી જશે. આ બરફની વાત કરી. એ જ રીતે આપણોને વળગેલી જીવદશા એને ઓગાળવા માટે કદાચ આઈસ બોક્સનો સંગ કરીએ. આઈસ બોક્સ એટલે શું જાણો છો? જે પ્રકૃતિ જઈને કર્તવ્ય ઉપાસના, જે ઘાટો પ્રકૃતિથી પેદા થયેલા છે, ક્રત પૈકીના છે, અને એમની ઉપાસના કરવી, એમની સ્તુતિ પ્રાર્થના કરવી એ પ્રાર્થના છે, સ્તુતિ છે, વંદના છે. પણ ના, અજ્ઞાન હટાવવા માટે તો આઈસ બોક્સ છે. અજ્ઞાન હટે નહીં, ઉલટી આપણામાં જીવદશા વધતી જાય. તમને એક સુંદર દાખલો આપું. ભગવાન કરુણા સાગરે જ લખેલો છે. કોઈ એક ભાઈ, એને કઈ એના ઘરમાં મોટો એક પ્રસંગ આવ્યો, લૌકિક પ્રસંગ. એનાથી 10 વર્ષથી એની કરવાનો છે ને, એ વ્યવહારની પૂરી વાત પેલી બેન જાણે છે. એને થયું લાય ઘણા વખતથી બેનને મળવા ગયો નથી, બેનને મળતો આવું. સજ્જનો, જમાનો બદલાયો છે. ખૂબીની વાત છે. માનો કોઈ ફેમિલી, કોઈ પરિવારને પહેલા દીકરીનો જન્મ આપે, 5-7 વર્ષની દીકરી થાય પછી એને છોકરો થાય. પેલી 7-8 વર્ષની જે દીકરી છે એ 1-1.25 વર્ષના એના ભાઈને કમરમાં લઈ અને ગામમાં ફરવા જાય. માર ભૈલું, માર ભૈલું, માર ભૈલું ગામમાં ફરે અને કોક આ છોકરાને કંઈ છેડતી કરે તો મરી જવા તૈયાર થાય. આ એની બેન પોતાના ભાઈ માટે મરી જવા તૈયાર થાય. બેનને બહુ હરખ હોય, મારા ભાઈનું લગ્ન માલું. ભાઈ પરણ્યો પછી બેનને આવવામાં અપતા થાય, આવવામાં ગભરામણ આવે. ભાઈ વાઘણ લાવ્યો છે એટલે બેનને આવવામાં કોઈ માથા ના લેશો ભાઈ, તમારે તો ગમે એટલું વાંધો નહીં, ગભરામણ થાય. પણ ખરેખર ભાઈ બહેનનો હેત તો એ જુદી જાતનો જ હોય છે. પેલા એની બેનને ત્યાં પેલા એને કામ છે એટલા માટે ને મળવા માટે ઉપડ્યો. બરાબર 11:30-12 પહોંચ્યો. ઘરમાં એની બેન એકલી જ છે, બાકીના બધા ખેતરમાં કામે ગયેલા છે. જે કઈ વાત પૂછવી હતી એ બેનને પૂછી લીધી. આ દાખલો ભગવાન કરુણા સાગરે લખેલો છે. આ તો જીવદશા ઓગાળવા માટે હું તમને કહું છું. જે કે સમાધાન કરી લીધું પછી પેલો પાછો વળે છે. એની બેન કે છે, ભાઈ જો 11:30 થયા છે, તું મારો ભાઈ છે અને આ રોટલા તૈયાર છે, જમીને જાને. એમ ભાઈ તું જમી લે. અને જો સાંભળ, આ વર્ષે જે જુવાર પાકીને એના આજે પહેલા જ રોટલા બન્યા છે. ભાઈ હું કેટલી નસીબદાર કે મારો ભાઈ આ જુવારનો પહેલો જ રોટલો ખાય. ખૂબ હેત છે બેનને ભાઈ પર. પેલાને થયું કે ખાવાનો સમય થયો છે, ચાલીને આવ્યો તે ભૂખે લાગી છે અને વળી આ માગે છે. મને યાદ છે આપણે પેલો જો પ્રતિષ્ઠા મહોત્સવ ના ઉજવ્યો, મોટો આપણો પ્રતિષ્ઠા મહોત્સવ શતાબ્દી ઉજવ્યો, ત્યારે ટ્રસ્ટીઓ કોઈ અહીંયા મંદિરમાં નહોતા. હું મહિનો રહ્યો હતો અહીં, મારી સાથે રમેતીરામ હતા. અને આ સવિતા શારદા ખરો ને અવડાયો હતો એ પછી આપણા અહીંના કોણ પેલા છે હિતેશ ગામિત ને એ 5-7 જણા આવ્યા. આ રસોડાના હોલમાં મેં બેઠા ને જે કે વાતચીત કરવી હતી એ કરી. રસોડું તૈયાર હતું ને એ દાડે ગામની કોકની રસોઈ હતી. મેં કહ્યું
સવિતાબેન જમીને જાઓ. ના ના હવે ઘરે જઈને જમીશ. મેં કહ્યું જમી લો ને. અમે ઈચ્છા દર્શાવી એટલે મેં રમેશરામને કહ્યું જમાડી દો. એ જમાડવા ગયા હતા. સવિતાબેન શારદા શું કહે છે, કકડીને લાગી હતી કે છે, ખાલી ખાલી નહીં જમવા એમ કહેતા હતા. કકડીને લાગી હતી ને તમે જમાડવાનું કહી તો સારું થયું કે છે. એ વાત આ વખતે મેં એમની યાદ દેવડાવી હતી. આ વખતે તારે મેં યાદ દેવડાવી હતી. એટલે પેલા ભાઈને ભૂખ તો લાગી હતી, પણ બેને વળી આગ્રહ કર્યો એટલે તો જ બેનને હજુ બીજા રોટલા કરવાના બાકી છે ને, એટલે અમે જ બેસી અને રોટી શાક ખાઈ લીધું. સજ્જન, ભોજનમાં સ્વાદ નથી, જમાડદારના પ્રેમમાં સ્વાદ છે. તમારે તો કોઈ મહેમાન આવે, તમે કદાચ સારામાં સારી રસોઈ બનાવીને જમાડો અને જમાડતો કંઈક બીજી કઈ આડીઅવળી વાતો કાઢો, તમે કેવા છો તે જોયા અને તમે કોણ છો તે જોયા, તો પેલાને ખાવાનું ભાવે ભાઈ. પણ ના, રોટી શાક હોય પણ તમારો અંદર પ્રેમ પીરસાઈ જાય તો એને અમૃત જેવું મીઠું લાગે. બેનની સામે બેસીને જમ્યો અને તરત જ હરવા મળ્યો. પછી ઉતાવળ હતી. આ જે રોટલો જુવારનો ખાધો એ વર્ષે જુવાર મેણી પાકેલી. પછી એને રસ્તા જતા પેલું ઓજરીમાં ડાયજેશન થવા માંડ્યું એટલે પચવા માંડ્યું, અને પચવા માંડ્યું એટલે એને મીણાની અસર થવા માંડી. ચાલે છે રસ્તે, જાણી ચક્કર આવે છે, બધું ફરતું હોય એવું લાગે છે, સીધા એનાથી ચલાતું નથી, આડોઅવળો પગ પડે છે. માની લો ને પોટલી પીધેલો ચાલતો હોય એવું એને ચાલવા મળ્યું. આ તો તમારા ગામમાં નવાય ને એવું તો દેખાય, એવું કેમ ચાલે તો ખબર પડે તમને. એવો પેલો ચાલવા મળ્યો. જોગાનું જોગ, એનો કોઈ નિકટનો ઘનિષ્ઠ મિત્ર સામો આવે છે. કઈ જતો હશે, પેલાને એસ્ત વ્યસ્ત ચાલતો જોયો એટલે પેલાને થયું એટલે લાગે છે પીધો એવું લાગે છે કે છે આ. જ્યારે મારી સાથે વાત કરે તારે તો વ્યસન કરાય નહીં, દારૂ આપણો નાશ કરી નાખે, બહુ સૌકારની વાતો કરે છે, અને આ તો આજે પીધેલો હોય એવો રંગે હાથે પકડાયો લાગે છે. પેલો નજીક આલેનું કોડું ચાલે, ભાઈ ક્યાં જઈને આવ્યો છે? પેલો કે મારી બેનના ઘેર. કેમ, કઈ નશો કર્યો લાગે છે? ના ભાઈ, નશો નથી કર્યો. તો કેમ તું આવી રીતે ચાલે છે? એણે કહ્યું, છો ભાઈ, મારે ઉતાવળ હતી તો મારી બેનને ઘેર ગયો. મારી બેન રોટલા બનાવતી હતી, મને આગ્રહ કર્યો કે તું જમીને જા અને જમાડ. તો કહ્યું ખરું કે આ વર્ષની પાકેલી જુવારનો આ પહેલા જ રોટલા કરું છું, એટલે મને લાગે છે કે જુવાર મીણી પાકેલી હોવી જોઈએ, મેં કોઈ વ્યસન કર્યું નથી. પેલો કે ચાલ ચાલ ચાલ, તને મીણો ઉતારી દઉં. રસ્તાની બાજુમાં કઈ મીણાનું ઝાડ હશે, હરગવા છે, રૂજડા છે, આવા ઘણો ઝાડ મીણો હોય છે. કદાચ ભૂલે ચૂક્યાનો પાનો બકરો ખાય તો બકરાને મીણો ચડે. એના થડમાં લઈ ગયો એનો મિત્રે, થડમાં બેહાડ્યો. પેલા વૃક્ષનો ફળ તોડ્યો, મીણા ઝાડનો હાથમાં જલાયો, ખોરામાં ભર્યો, થડમાં બેસાડ્યો અને કે છે હવે તું આ ફળને સૂંઘ્યા કર, હું તો જાઉં છું. તને જ્યારે મીણો ઉતરી જાય તારે ઘેર જજે. ભગવાન કરુણા સાગરે આ દાખલો લખ્યો કે સજ્જન, મેણો ચડે કે ઉતરે? ચડે. રોટલો ખાધો ને આ પરિસ્થિતિ થઈ તો આ તો મીણાનું ઝાડ, ખોળામાં ફર ભર્યો, હાથમાં રાખીને સૂંઘવા માંડ્યો. આ દાખલો, આ ઉદાહરણ ભગવાન કરુણા સાગરે કેમ લખ્યું? પ્રકૃતિ જઈને ઉપાસના કરવાથી જીવદશા ઉતરે નહીં પણ વધે. કારણ કે પ્રકૃતિ જઈને ઉપાસનામાં આત્મા સ્વરૂપનો અનુભવ થતો નથી. એટલે અને આઈસ બોક્સ કહીએ તો કશું ખોટું નથી. દયાળુ કે છે કે અરે ભગવાન એક જગ્યાએ, એટલે કાલે જ મને કોઈ યાદ દેવડાયું હતું કે આ દુનિયાની જે શક્તિની ઉપાસનાઓ છે કેવી, કોની હાથે સરખાઈ? ત્યારે બાપજી લખ્યું છે, જાઉં સે કસાય પશુ કો પારે, હરિયા ચારા આને ચરાવે, પશુ જાણ તેહી પતિ મેરા, શિર કાટત ન લાગત બેરા. બાપજી એક જગ્યાએ લખ્યું છે. જેમ
આ શક્તિ કે જે પ્રકૃતિ જૈન ઉપાસના છે કેવી? તો કે જાઉં से कसाय पशु को पारे, कसाय પશુને પારે, બકરાને પારે, ઘેટાને મોટું કરે. અમદાવાદમાં મેં ઘણી વખત જોયું છે. અમારા ભગવાનદાસ મહારાજ જમાલપુરમાં રહેતા હતા ત્યારે હું કાયમ એમને ત્યાં જ ઉતરતો હતો. પછી અસરવા મંદિર તો મેં બાંધ્યું, પણ ભગવાનદાસને ત્યાં જ ઉતરતો હતો. ઘણી વખત જો બકરીદના સમયમાં જાઉં તો લોકો એવા બકરા શણગારે, વરઘોડા કાઢે, બેન્ટ વાજો વગાડે અને ખૂબ ખૂબ એ બકરાની સેવા કરે. બકરાને કેવો આનંદ થાય, કેટલો મારો બદામ ખવડાવે, બદામ ભાઈ આ બકરાને જે વેટ વધ્યું તેના જ કમાવવાનું છે ને, બદામ ખવડાવે. પશુ જાણત એહી પતિ મેરા, જ્યારે કતલની રાત આવે, કતલની શિર કાટત નવ લાગત બેરા, બાપજી કહે છે શક્તિ સેવા કા એહી ફલ જાનો, અજા દ્રષ્ટાંત સતહી પરમાણો. પ્રકૃતિ જૈન ઉપાસનાનું આ જ પરિણામ છે. પેલા બકરાને પેલા સારું લાગે એમ આપણું સુકૃત હોય, થોડીક આપણી સેવા હોય અને એ રીતે કંઈક પ્રાપ્ત થાય એટલે આપણે શું માનીએ? મને માએ દીકરો આપ્યો, મને માએ આગેવાન બનાવ્યો, મને માએ મિનિસ્ટર બનાવ્યો, આપણે આ માનવા લાગીએ. પણ ના, પેલા બકરાને શિર કાઢતો વાર લાગતી નથી. એમ ભગવાન કરુણાસાગરે ચોખ્ખું લખ્યું છે. કાળ અને દેવો આ જીવનું ભક્ષ્ય કરે છે. સુંદર દાખલો આપ્યો કે કાળ એ શાર્દુલ છે. શાર્દુલ, શાર્દુલ નો ખ્યાલ આવ્યો? સિંહ, સિંહને બીજા શબ્દમાં શાર્દુલ કહેવામાં આવે છે. અને દેવો જંબુક છે. જંબુક આ દાખલો દયાળુ ગ્રંથમાં આપ્યો છે. હવે જંબુક ક્યુ જોર જીવ પર ન ચાલે, શેર બગાજે જટ પકડાવે. યાર કોઈ જીવ ઉપર ત્રાપ મારે નહીં. કેમ? એનું કદ નાનું હોય. પણ જાણો છો સ્વભાવે શિયાળ બહુ લુચ્ચું હોય, સ્વભાવે બહુ લુચ્ચું હોય. કોકે લખ્યું છે પશુઓમાં શિયાળ લુચ્ચું અને પક્ષીઓમાં કાગડો, કાગડો લુચ્ચો. એટલે કહેવાની મતલબ પેલા શિયાળને હિંમત ના ચાલે, પણ સિંહ શિકાર કરે તો આ જંગલનો સિંહ હોય ને, જંગલનો ખરો શેર હોય, એ શું કરે જાણો છો? કોઈ પ્રાણીને પકડે, પકડ્યા પછી એના ગળામાં બચકું ભરે, એના દાંત મોટા હોય ને તેની મુખ્ય બે નસોમાં વાળા દોત વાગે પ્રાણીને, અને જ્યાં સુધી એનું લોહી આવે ત્યાં સુધી ચૂસે એવું. લોહી ક્યાં સુધી આવે જાણો છો? ગમે તેવું પ્રાણી હોય, લોહી ક્યાં સુધી આવે? એ પ્રાણીમાં જીવ હોય ત્યાં સુધી. પ્રાણીમાંથી જીવ જતો રહે એટલે પછી લોહી આવતો બંધ થઈ જાય. કેમ? જીવ ગયા પછી લોહી નસોમાં ઠરી જાય, પછી એનું વહન ચાલે, વહન બંધ થઈ જાય ને, નસોમાં જે વહેતું એ બંધ થઈ જાય. સિંહ ઉઠીને જતો રહે અને 2-4 શિયાળમાં ભેગા થઈ અને પેલા પ્રાણીને ચૂથી ખાય. બાપજી આ દાખલો લખ્યો છે કે આ દેવો જંબુક અને કાર શેર એ ભેગા થઈને જીવોનો આહાર કરે છે. બાપજી એકાદ જગ્યાએ લખ્યું છે. પણ મેં તમને એક દિવસ કથામાં કહ્યું હતું, કબીર મંસૂર ગ્રંથ છે, કબીર મંસૂર મારી પાસે છે. એમાં કેટલી જગ્યાએ કાળ અને દેવો જીવનો આહાર કરે છે. એક નહીં અનેક જગ્યાએ કબીર મંસૂરમાં લખેલું છે. સમર્થ સદગુરુ સિવાય આ જીવનો કોઈ બેલી છે નહીં. આ કબીર મંસૂરમાં લખ્યું છે. કદાચ એમણે કબીર માટે લખ્યું હશે સદગુરુ શબ્દ, અને કબીર સદગુરુ છે જ, પણ કદાચ એ કબીર સદગુરુ જીવને બચાવી લે, એને કદાચ આ કાળ અને નિરંજના ચારામાંથી બચાવે, પણ એ સદગુરુ કબીર અંશને અંશી પદમાં એકતા કરાવી શકે નહીં. અંશને અંશી પદમાં એકતા દયાળુ દિવ્ય પરમ ગુરુ કરાવે. એટલે દયાળુ કહે છે કે પેલો આજે દેવો છે એને બાપજી આઈસ બોક્સની ઉપમા આપી છે. એનાથી જીવદશા વધે ઘટે નહીં, પણ પાણીમાંથી બરફ થયો છે.
એ જ રીતે જે જ્ઞાની મહાપુરુષો એમનો જો આ સંગ કરે જીવદશા વાળી વ્યક્તિ તો જરૂર જીવદશા ટળી જાય. જ્ઞાન અરક ઉદય થતા જીવપણું ટળી જાય. છોટા મેં લખ્યું છે, જ્યાં સુધી જ્ઞાનનો સૂર્ય ઊંઘે નહીં ત્યાં સુધી જીવદશા જાય નહીં, અને જ્યાં સુધી જીવદશા રહે ત્યાં સુધી શું લખ્યું? ભયો અલ્પ જીવ તપે ત્રિય તાપુ. 3 તાપમાં તપ્યા કરીએ આપણે. કયા 3 તાપ? સજ્જનો, ભગવાન કરુણાસાગર 3 તાપનો ઉલ્લેખ કર્યો છે. હું તમને જણાવું. આપણને એક આદિ ભૌતિક તાપ, આદિ દૈવી તાપ અને આધ્યાત્મિક તાપ. આ 3 તાપનો તમને નામ કયો? હવે 3 તાપની પરિસ્થિતિ સમજાવું કે આદિ ભૌતિક તાપ કયો? આપણને શરીરમાં રોગ થવો, જે તત્વની વધઘટથી રોગ થવો. કૈવલ તો શિક્ષા કરતો નથી, પણ આપણો અપરાધ હોય એટલે શરીરમાં તત્વોની વધઘટથી રોગ થવો, એને આદિ ભૌતિક તાપ. ભૌતિક એટલે તત્વોની વધઘટ થઈ. પણ બાપજીએ પાછી બીજી વાત લખી, આદિ ભૌતિક ઉપપરિત તાપ. એ કયો? એ તમને પંચભૌતિક ઘાટની બહારથી બીક લાગે. કઈ? વાઘની બીક, સાપની બીક, વીંછીની બીક. એ તાપ આદિ ભૌતિક ઉપપરિત બહારથી આ બીક નડે છે. બીજો તાપ કહું, આધિ દૈવી તાપ. આ તાપનું વર્ણન ભગવાને શ્રી મુખે કર્યું છે. આદિ દૈવી તાપ એ કયો? ત્યારે કે છે આપણોને અંતરમાં જે ઈચ્છાઓ ઉઠે છે, આપણોને અંતરમાં જે આકાંક્ષાઓ ઉઠે છે અને વસ્તુ મળતી નથી એનો તાપ થાય છે. આધિ દૈવી ઉપપરિત કયો? કે ગ્રહ નડે, પનોતી નડે, ફલાણું નડે, ઢીકણું નડે, બહારથી આવે ને એ ગણાય. હવે આધ્યાત્મિક જો તાપ, આધ્યાત્મિક તાપ કોને કહેવાય જાણો છો? આપણોને સદાય સતાવે ભૂખ અને તરસ. બાપજીએ લખ્યું છે ભૂખ અને તરસ એ આધ્યાત્મિક તાપ છે. અને આધ્યાત્મિક ઉપપરિત તાપ કયો? એ પણ દયાળુએ લખ્યું. લગ્ન થયા પછી 2 વર્ષમાં જ જો બાળક ના થાય તો અમને ચિંતા વળગે. 2 જ વર્ષમાં, અને એમાં ભાઈ કરતો બેનને વધારે ચિંતા વળગે. શું ભગવાન રઘુરામ કરુણાસાગર મારી અમની જોવે? કદાચ સ્થિતિ સંપન્ન હોય, 2-3 વર્ષ જોઈને કહેશે બીજું લફરું લાવે તો મારે ક્યાં જિંદગી કાઢવાની? બરાબર ને? 2 વર્ષમાં જ આ આધ્યાત્મિક તાપ એને સતાવવામાં. આ ઉપપરિત છે બહારનો. માની લો ભગવાને દયા કરી, રઘુરામે જટા હલાઈ અને છોકરાનો જન્મ થયો ને તો હાજુ ના રહેતો દુઃખ પાછું. હેડ દવાખાને હેડ તોય દુઃખ ક્યાં છે? બરાબર. છોકરું મોટું થયું અને વ્યવસ્થિત ભણવા ના જાય તોય દુઃખ. બરાબર. સતાય જ કરે આ તાપ. છોકરું એથી મોટું થયું અને જલ્દી લગ્ન ના થાય તોય દુઃખ. છોકરાનું લગ્ન થયું અને વહુ કયું ના કરે તોય દુઃખ. એટલે આધ્યાત્મિક તાપ છે ને એ બરાબર આપણને સતાવે. પેલા તાપ આવે જાય. 2 ભૂખ તરસ સદાય સતાવે, અને જે ઉપપરિત છે એનો ત્રાસ આપણને સદા રે. ક્યાં સુધી આ ત્રિવિધ તાપ રહેવાના? જીવ દશા છે ત્યાં સુધી. બાપજીએ લખ્યું ભયલ્પ જીવ તપે ત્રિય તાપુ કે છે. તપત તાપ આપ વિનું ચીન્યા. આ તાપે કેમ તપે છે? વેદના કેમ વેઠે છે? અલ્યા કૈવલનો અંશ છું તું ભાઈ. તારા બાપ પાસે, તારા ધણી પાસે, તારા માલિક પાસે અઢળક સંપત્તિ ભરેલી છે. એવો એ દુનિયાનો સર્જક રાજા ધીરાજા છે, અને તું એનો દીકરો થઈને આ બધાથી ડરતો ફરે? પેટ ભરવાની ભોંજગાડી. છોકરો કયું ના કરે, આ તે બીજું ત્રીજું બધું નડ્યા કરે. એનું કારણ કે તપત તાપ આપ વિનું ચીન્યા.
પોતાના ચૈતન્ય સ્વરૂપને ચીનતો નથી, ઓળખતો નથી, એટલે આ તાપે તપવું પડે. જો ચૈતન્ય સ્વરૂપને કદાચ ઓળખતો થાય તો કોનો બાપ, કોનો માં, કોનો પરિવાર, આ તો બધા ઋણાર બંધે આવે ને જાય, ઋણાર બંધને આવીને જાય. તમે કદાચ પુનિત મહારાજનું નામ સાંભળ્યું હશે. ગુજરાતમાં જ અમારા ચરોતરમાં જ પુનિત મહારાજ થયા. ગ્રસ્તી હતા પણ આખ્યાનકાર એટલા જબરજસ્ત હતા. અત્યારે તો બધા આખ્યાનકારો લખીને ગોખીને જાય, પણ કુદરતી બક્ષિસ એમને હતી તે આખ્યાન કરવા બેસે ને જે એમનામાંથી ચોપૈયો નીકળતી હતી. જોયેલા પુનિત મહારાજ એમણે લખ્યું છે, ચિત્તમાં ચતી લેજો રે કોણ છે કોનું, અંતરે ઉતારી લેજો રે કોણ છે કોનું, કોની માતા, કોનો પ્રીતા, કોનો સુતને, કોનો ભ્રાતા, આવીને સહુએ જાતા રે કોણ છે કોનું. પુનિતે સુંદર આ ભજન ગાયેલું છે. એને આગળ લખ્યું, પત્ની જાણે મને ભર્યો, મારો પ્રેમ તણો દરિયો, દરિયો તો ખારો ભર્યો રે કોણ છે કોનું. વીરો જાણે મારી બેની, જેવી છે બાગની વેલી, વેલી તો કાંટા ભરેલી રે કોણ છે કોનું. બહુ સુંદર ભજન બનાવ્યું છે. ખરેખર જ્યારે આપણે આધ્યાત્મિક બેજિંગ ઉપર જઈએ, સંસારમાં કોઈ કોઈનું છે નહીં, એટલે કાલથી હગે ના છોડી દેશો. પાછા ઋણારબંધ ભેગા થયેલા છીએ એટલે વ્યવહાર કરવાનો, હળીમળીને જીવવાનું, આનંદથી રહેવાનું, પણ અંતરમાં તો એ યાદ રાખવાનું કે અંતકાળે મારો ભગવાન કરુણા સાગર સિવાય કોઈ બેલી થવાનું નથી. એટલે અહીં કહે છે, તપતઈ તાપ યાપ વિનું ચિન્યા, ફરત કાલ રહત આધીના. ફરે છે અને જો ફરે તમ કાળને આધીન થઈને ફરે છે. કાળથી ખૂબ ડરે છે. કેમ? જીવદશા છે, પ્રકૃતિ જન્મમાં બરાબર બુડેલો છે. જો ચૈતન્ય સ્વરૂપમાં સ્થિર થાય તો ચૈતન્યને કાળ કશું કરી શકે ના. ભગવાને સુંદર એક ચોપાઈ લખી, તમને યાદ હોય તો, हम कालन के काल है अव्याकृत शिरीष कहें कुबेर कैवल पद सोगाजे रे मम शीश. દયાળુ સર્વજ્ઞ ભગવાન કરુણા સાગર કે છે, તમે મારા સેવક થઈને કાળથી ડરો છો. જ્યારે હું કાળનો હોય, કાળ છું કે છે કે અવ્યાકૃત શિરીષ, મારું તખત અવ્યાકૃત એટલે પ્રકૃતિનો પ્રદેશ. નિરંજન પછી અવ્યાકૃત. અવ્યાકૃતના શિર ઉપર હું ઈશ્વર તરીકે બિરાજમાન છું. કોઈ પ્રતિવાદી કે તમારા શિર ઉપર કોઈ ખરું? કે હા. કહે કુબેર કૈવલ પદ સો ગાજે મમ શીશ, મારા શિર ઉપર કૈવલ પદ છે. હું ધણી વગરનો નથી. સો મમ યાર, યારી ઉસી કી, એ મારો ધણી અને હું એની પતિવ્રતા સ્ત્રી છું. કોણ? બાપજી ક્યાં છે? ઓર ને હેરું મારો નાથ મારા શિર ઉપર બિરાજમાન છે. બીજાના સામે હું દ્રષ્ટિપાત કરું નહીં. શા માટે? જાચું નહીં જુગદેવને, ગાવું નહીં ગુણ ગ્રામ, ન કરું નરત નિરંજન તાથે કો બડરાજ. હું કોઈના ગુણારવિંદ ના ગમ, કોઈની આગળ હાથ જોડીને યાચનાય ના કરું અને નિરંજનને વંદન ના કરું. એનાથી તો દુનિયામાં કોઈ મોટો છે નહીં. આ વાત સાંભળીને કોઈ પ્રતિવાદી કહે છે, લાગો છો પાકા નાસ્તિક લાગો છો. પાકા નાસ્તિક. દેવને ન માનો, દેવીને ના માનો, નિરંજનને ન માનો તો પાકા નાસ્તિક લાગો છો. ભગવાન કરુણા સાગરે નાસ્તિક ને આસ્તિકની સુંદર વ્યાખ્યા કરી છે કે નાસ્તિક કોને કહેવાય ને આસ્તિક કોને કહેવાય. જગતની દ્રષ્ટિએ જુદી વાત છે.
આપણે કોને નાસ્તિક કહીએ? ક્યારે મંદિરમાં ના આવે, ક્યારે કથામાં ના આવે, ક્યારે ઘરમાં સેવા પૂજા ના રાખે, એને નાસ્તિક કહીએ. આપણે નાસ્તિક કહીએ એવી જ વ્યક્તિને મુસલમાનો શું કહે જાણો છો? કાફર. એને મુસલમાનો કાફર કે ઘરમાં નમાજ ના પડે. ઘરમાં ભલે પડતો હોય પણ શુક્રવારે તો ગમે એટલા દૂર મસ્જિદ હોય તો નમાજ પડવા જવું પડે. પણ ક્યારેય નમાજ ના પડે તો મુસલમાનોને કાફર કે. પણ બાપજીએ ભગવાન કરુણા સાગરે નાસ્તિક ને આસ્તિકનો અર્થ જુદો કર્યો છે. ગમે તેને તમે માનો પણ એ તમારા માનેલા ઈષ્ટનો જો નાશ થવાનો હોય તો તમારો ધર્મ નાસ્તિક. જ્યારે હું જેને માનું છું એનો ક્યારેય નાશ થતો નહીં. કહે છે કે હે જોં કાતા નાથ સનાતા, મારો નાથ કૈવલ જેવો છે તેવો સનાતન અનાદિનો છે ને છે, એટલે હું સાચો આસ્તિક છું. ભગવાન કરુણા સાગર કહે છે બાકી જે પ્રકૃતિની ઉપાસના કરે છે, દેવદેવીની ઉપાસના કરે છે, એ જગતની દ્રષ્ટિએ ભલે આસ્તિક હોય પણ વાસ્તવિક રીતે તો નાસ્તિક છે. એટલે દયાળુ કહે છે જન્મ મરણ ભય ભવ વિકરાલા, લીએ શિર હોય કરમી કરાલા, ભ્રમિત છે તવે તગતિ ટાળી, વિધિ કંકર ભય જીવ ગતિ ભાળી. બાપજી કે છે કે જન્મ મરણ ભય ભવ વિકરાળા. પછી તો એને માની લીધું હું જન્મું છું ને હું મરું છું. ખરેખર ચૈતન્ય જન્મતોય નથી અને મરતોય નથી. બાપજીના સિદ્ધાંત પ્રમાણે આ કૈવલનો ચૈતન્ય ઘાટ જન્મ્યા પછી આવે છે અને મરતા પહેલો જતો રહે છે. આ તો સમજાય આપણને. સમજાયું કે મરતા પહેલો જાય એ તો સમજી ગયા કે ભાઈ જીવ જતો રહ્યો એટલે દાદા મરી ગયા જાહેર કર્યું, બરાબર. પણ જન્મ્યા પછી આવે એ જલ્દી સમજાતું નથી. પણ બાપજીનો ન્યાય છે કે એક બુંદમાંથી જે ગર્ભવાસમાં ઘાટ પેદા થાય છે એ ઘાટ મુખે રહીને પોસાતો નથી. દયાળુએ વિશ્વબ્રહ્મમાં બહુ વિસ્તારપૂર્વક લખ્યું છે. પણ ઘાટની નાભી એક નાળ હોય છે, નાળ. અને નાળની એકતા માતાના નાળ સાથે હોય જે ગર્ભવતી છે એના. ઘાટ પરિપક્વ થઈ જાય એટલે પેલો નાળ એની મેરે તૂટી જાય. કેવી રીતે? આંબા ઉપર કેરી પાકી, શાક કે કેરી ઉપર પાકી, પવન ના હોય તો તૂટી જાય, પછી પાકી ગઈ ને. હવે પેલી કેરી છૂટી પડી એટલે આ ડાળ પેલું એમ અથડાતી નીચે આવે. પેલા નાળનો સંબંધ તૂટ્યો એટલે માતાને પ્રસવની વેદના શરૂ થાય. જાણીએ છીએ ઘાટ ઉધામસ્તકે બહાર આવતો હોય છે. આ તો કુદરતનો કાયદો છે. ઘાટ જ્યારે પેલો બહાર આવે એટલે પેલું માથું ને મુખ એનું બહાર આવે. અંદર ઓમકાર પ્રણવની ગુંજ પડેલી જ હોય છે. મેં તમને પહેલા કહ્યું હતું ને કે જીવદશા જે ઓમ અને લિંગ વાસના એ બાળકમાં હોય છે જ, પેલા બુંદુમાં આવેલી હોય છે. હવે જ્યારે અંદરના વાયુ ફકડીને બહાર નીકળે એવા બહારના વાયુ સાથેનો સંબંધ થાય અને પેલા વાયુનો મૂળ ઊંડો છે એટલે પાછો પ્રણવ અંદર જાય અને પ્રણવ રેચક થાય. પાછો બહાર આવીને અંદર જાય એટલે પેલો ચૈતન કેવો ચૈતન? આ ઘાટને લાયક હોય એવો, ગમે તે પ્રવેશી જાય નહીં. ઘણી એક વખત બને છે એવું, બાળકનો જન્મ થાય પણ બાળક હલનચલન ના કરે, ચૈતન પ્રવેશ ન કરે તો એ વખતે લોકો શું કે જાણો છો? ભાઈ છોકરો જન્મ્યો પણ મરેલો અવતર્યો. ના, અધિકારી આવ્યો જ નથી. મરેલો નહીં, એનો અધિકારી આવ્યો જ નથી. એવું લાયક હોય તારે આવે ને, એટલે આ ઘાટ ખાલી જાય. આપણે એમ કહ્યું કે મરેલો અવતર્યો. પછી તો જેવો ચૈતન અંદર ગયો એવો પહેલામાં પહેલો ટોન ઉમા ઉમા, આ એનો પહેલો ટોન. ઇંગ્લિશ નહીં, સંસ્કૃત નહીં, ગુજરાતી નહીં કે સુરતીય નહીં, આ એક ટોન પહેલો એનો, બરાબર. અને પછી ધ્યાન રાખજો, જન્મીને છોકરું રડે નહીં ને તો તે વખતે જે હાજર હોય તે પહેલાં જ્યારે આટલા બધા દવાખાના નહોતો
ત્યારે આ પ્રસૂતિ વખતે જે બહેનો કામ કરતી હતી એમને દૈયણો કહેવાતી હતી. દૈયણો એ પેલા છોકરાને ઢંઢોળે, રડાવવાની ચેષ્ટા કરે. કેમ? નહીં રડે તો કદાચ મૂંગું તો નહીં રહે, એ બીક હોય છે. અને દવાખાનામાં હોય તો તે વખતે જો નર્સો એને ઉછાળે કે છે રડે ના તો ધ્યાન રાખ, જન્મ તો નતું રડવું તોય રડાવ્યા, બરાબર. પછી ધાવવા હારું રડ્યા, રાજા કે રંગ હોય માન પૈપાન કરવા તો રડ્યા ને. આ તો આપણી એક ઘંટડી છે. આપણને ક્યાં મોઢે બોલતા આવડે કે મમ્મી ધવરાવીને આપણે રડીએ એટલે બા જો ને કે છોકરાને ધવડાવવાનું થયું એટલે આ સીટી મારે ધાવવા હારું. ધાવવા હારું રડ્યા. પછી લખોટીઓ ના રમવા દે તેમાં રડ્યા, નિહારે ના જવું પડે તેમાં રડ્યા, જવા હારું નહીં, ના જવા હારું રડ્યા. આખી જિંદગી આ રડવાનું ચાલ્યું જ, રોદરા રડ્યા જ કર્યા. કદાચ લગ્ન થયું પણ ભણ્યા ઓછું એટલે ફેક્ટરીમાં નોકરી મળી, ફેક્ટરી બંધ થઈ ગઈ. હવે આ છોકરાને ખર્ચો ક્યાંથી પૂરો પાડવો એટલે રોદરા રડ્યા. એમ કરતા કરતા વૃદ્ધાવસ્થામાં છોકરોને વહુ બરાબર પોષણ નાખેલી રડ્યા. પાછા ગઈડીઓ ખૂણે બેસીને રડે. હા, રડે. જો છોકરો બહુ સારા હોય તો ના રડે, પણ અંતર એમનું રડે કરે. મેં કેવા લાડકોડથી મોટો કર્યો, હરખથી પહેણાયો, શરીર નીચોઈને ધવરાવ્યો, ભીનાથી કોરે સુવડાયો, મોઢામાંથી કોર્યો એને ખવડાવ્યો. અત્યારે કૂતરા જેટલી મારી કિંમત નથી. એટલે અંતર રડે અને એમ કરતો કરતો મરી જાય. તે રડવાનું બાકી રહ્યું હોય તો લોકો ભેગા થઈને રડે પાછા. અને કોઈની થોડી ભક્તિ અધૂરી રહી હોય તો એની પાછળ પારાયણ એટલે ભક્તિ બધા પૂરી કરી આલે. પેલા રડવાનું પૂરું કરી આલે. યાર જીવતો તો રડ્યો પણ મરતોય રડવાનું ચાલે, અને પેલાનું ભજન પૂરું કરી આલે. એટલે બાપજી કે છે જન્મ મરણ ભય વિકરાલા, શિર લેત હોય પુણ્યરું પાપા. શિરે પાપનું પોટલું લઈને ફરે કે છે ભ્રમિત હવે ચેત વેત ગતિ ટાળી. આમ કેમ થયો? એ ભ્રમિત થયો. ચેતન હતો એ ચેતન ગતિ જતી રહીને જડવત બન્યો કે છે કે એટલે વિધિ કંકર ભય જડ અધિકારી. પછી તો વિધિ એટલે વેદ અને શાસ્ત્રોમાં લખેલી વાતનો એ સેવક બન્યો. પછી કંકાર યાચના કરે છે. કોકે લખ્યું છે पाषाण की एक पुत्री बनाई, 5 मिलके शक्ति ठहराई. बराबर पथरानी मूर्ति बनाई, 5 मिलके शक्ति ठहराई. नैवेद्य पूजन करवा मळ्યું. પછી પેલો શું કહે, हे देवी मुझे तू कुछ दे, मुझे तू कुछ दे. પેલી દેવી કહે છે તારી બેઠાડી હું બેઠી, તું મારી કને માગે તે તારી એક ફૂટી કે બે. બે તો નથી ફૂટી ગઈ ને, તો કદાચ ફૂટેલી હશે, પણ બે તો નથી ફૂટી તો મારી કને માગે છે કે છે તારી બેહાડી તું બેઠી છું કે છે. બાપજી કે છે ચૈતન્ય સ્વરૂપની